गंभीरा ब्रिज दुर्घटना के स्थल पर जो कॉमर्शियल वाहन अब भी लटक रहा है, उसके मुद्दे में मालिक की ओर से आज जिला कलेक्टर कचहरी पर पेशकश की गई है। हाल ही में जो गंभीरा ब्रिज दुर्घटना हुई थी, तब वहां से जो वीडियो सामने आए थे, उसमें एक बड़ा सा ट्रक आपको ब्रिज के ऊपर लटका हुआ नजर आ रहा होगा। दरअसल ये कॉमर्शियल वाहन है जो अभी भी वहां पर लटक रहा है और ये वाहन शिवम रोड लाइंस का है, जिनके मालिक आज इस मुद्दे को लेकर जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। दरअसल ड्राइवर तो इस वाहन में से बाहर कूद गया था, इसीलिए वो सही सलामत है, लेकिन काफ़ी लंबे वक्त से वाहन वहां पर लटक रहा है, ना तो वो नीचे गिर रहा है और ना ही उसे बाहर निकाला जा रहा है। तब मालिक का ये कहना है कि इसके लिए EMI हर माह 1 लाख रुपए उनकी ओर से चुकाई जा रही है और क्योंकि वाहन नीचे नहीं गिरा है, लटक रहा है, इसलिए इंश्योरेंस कंपनी भी उन्हें पैसे नहीं दे रही है। तब इस मामले के मद्देनजर प्रशासन की ओर से जल्द संज्ञान लिया जाए, वरना उन्हें बड़ा आर्थिक नुकसान हो सकता है। तब इसी मुद्दे की पेशकश के लिए शिवम रोड लाइंस के रमाशंकर पाल आज जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। घटना में 9 तारीखनी जे गंभीरा ब्रिज में एक्सिडेंट थयो, एक्सिडेंट में जे ऊपर जे 16 AV 647 नंबर गाड़ी लटकाई है, मारी गाड़ी है। मारा ड्राइवरने आवाज बचाव थयो, उपरवाळीनी कृपा थी। हवे अत्यारे जे नीचे ने रेस्क्यू काम ते दिवसे मने एवुं कीधुं तमारा ड्राइवर बची गया है, एना पोलीस चौकीमां लई गया, मीडिया पासेथी बचाव्या, एने बेहाणी राख्यो। सांजे एमने छोड्युं स्टेटमेंट लईने, पछी ए कहे तमे कंई करता नहीं, हूँ मारी રીતે એને रेस्क्यू करीने आपीश। हूँ अठवाडिया हजू 10 દિવસ થઈ ગયા, નીચે રેસ્ક્યુ लगभग पूरी થઈ ગયા છે। હવે હું ત્યાં જાઉં છું, પોલીસવાળા ત્યાં બે છે, મને અંદર નહીં જવા દેતા। એ કહે કે તમે જાઓ કલેક્ટર ઓફિસમાં। હું કલેક્ટર ઓફિસ આનંદમાં મામલેદાર કલેક્ટર સાહેબનો અરજી કરીને અને પાદરા આપણે અકલાવમાં અહીંયા આપણે મામલતદાર જે છે એની ઓફિસમાં ગયો, એના અરજી કર્યું। એ કહે કે એ તો રેસ્ક્યુ પેલા બરોડાવાળો કરે છે, તે બરોડાવાળા સાહેબ પાસે આજે એને હું અરજી કરી છે। હવે આજે કલેક્ટરને માંગવા માંગતા એના હાથે વાત કરી, મારો જો 1 લાખ રૂપિયાની EMI છે એ મારો બેંકવાળા માનતા નહીં। ઇન્સ્યોરન્સ કંપની જે છે, મારો પેપર કમ્પ્લીટ છે ગાડીનું, ઇન્સ્યોરન્સવાળા એવું કહે કે જે સુધી તમારી ગાડી ભાંગ નહીં પડે, કંઈ થાય નહીં, ત્યાં સુધી વીમો નથી આપું। હવે મારો જે લાખ રૂપિયાનો હપ્તો છે એટલે વેળાંગ કોણ કરીને ભરપાઈ કોણ કરશે? મારો તો જો આ ડ્રાઈવરને બેન પગાર આપવું પડશે, મારો જે ગાડી કમાય તો એના ઉપર મારો ઘરનો ખર્ચો અને જે હોય એ બધું ચલાવો। હવે મારે એ જાણવા માગવું છે કે રેસ્ક્યુ થાય કે નહીં થાય। એને આણંદ કલેક્ટર મને એવું કીધું કે હવે તો નવું ટેન્ડર આવશે, હું મારી રીતે બધું પ્રયાસ કરી લીધા છે। જે નવું ટેન્ડર આવશે બ્રિજ બનવાવાળો એ કંઈ થાય, એસિસ્ટન્ટ કલેક્ટરને એસિસ્ટન્ટ મળ્યું હતું, પછી તમારે રેસ્ક્યુ કરી શકો છો એવું કહે છે। હવે મારે જવાનું કોણ અપાય છે? નીચે પડી જાય, હું એવું મારે નીચે પડી જાય તો હું બીમાને વાત કરું, નીચે પડી જાય તો પણ મને કઈ વાંધો? નીચે પડી જાય તો મારે તો ઇન્સ્યોરન્સ ગાડીની પેપર કમ્પ્લીટ છે, મારે વીમો મળે, મારે આગળ કામ પ્રોસેસ બીજી ગાડી કરું કે જે કરવું તે કરીશ। પણ વીમોવાળા બી ના પાડે છે, EMI વાળા બી ના પાડે છે, તમારે હપ્તો તો ભરવું જ પડશે। હવે એનો જવાબદારી કોણ લેશે? ગાડી કાઢશે કે નહીં કાઢશે, કે 6 મહિનામાં કાઢશે? મારી માંગણી એવું છે કે મારી ગાડી રેસ્ક્યુ કરીને બહાર કાઢ। મારી ગાડી ચાલુ કન્ડિશનમાં છે, મારી ગાડી નીકળી જાય તો મારા ડ્રાઈવરને બધાને रोजी-रोटी चालू થઈ જાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।